ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટઅપ માટેના એક નવતર અભિગમ રૂપે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ અને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતમાં સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવાની નેમ સાથે આ ઇનિશિયેટિવ્સ શરૂ થઈ રહ્યા છે તેમ આ તકે મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પાછલા એક દશકમાં દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફિનટેક ક્રાંતિનો અનુભવ સૌ કોઈએ કર્યો છે. આ ક્રાંતિને પરિણામે દેશમાં ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ મોટાભાગે ડિજિટલાઇઝ્ડ થઈ ગઈ છે. એટલું જ નહીં, એફોર્ડેબલ ડેટા, રોબસ્ટ બેન્કિંગ સર્વિસીસ અને યુનિક ઇનોવેશનથી ભારત ફિનટેક સેક્ટરમાં ગ્લોબલ લીડર તરીકે ઉભરી રહ્યું છે એમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું. તેમણે જણાવ્યું કે ગુજરાતનું ગિફ્ટ સિટી ભારતને ગ્લોબલ ફિનટેક હબ બનાવવાના વડાપ્રધાનજીના વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે. દેશનું એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર અને બુલિયન એક્સચેન્જ અહીં કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં શરૂ થઈ રહેલું ફિનટેક ઇનોવેશન હબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આઈટી એટલે કે ઇન્ડિયા ટુમોરોના વિઝનને સાકાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે આ વિઝનને સાકાર કરવા માટે જ આ ફિનટેક ઇનોવેશન હબ હજારો યુવા ઉદ્યમીઓને નવી તકો અને યંગ પ્રોફેશનલ્સને નવા રોજગાર અવસર પૂરા પાડશે. આ યંગ પ્રોફેશનલ્સની સ્કિલ અને ઇનોવેશનથી ગુજરાત 2029 સુધીમાં ગ્લોબલ ફિનટેક રિવોલ્યુશનમાં અગ્રણી રાજ્ય બનશે એવી આશા મુખ્યમંત્રીશ્રીએ દર્શાવી. ગિફ્ટ સિટીના ચેરમેન ડોક્ટર હસમુખ અઢિયાએ આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં કહ્યું કે ફિનટેક સેક્ટરમાં ટૂંકા ગાળાની તાલીમ અને ઉદ્યમીઓને યોગ્ય સહયોગ મળી રહે તે માટે આ પ્રકારના ઇનોવેશન હબની ગુજરાતમાં આવશ્યકતા હતી. ગિફ્ટ સિટીએ ફિનટેક સેક્ટરમાં યુવાનોને પોતાનું કૌશલ્ય બતાવવાની તક આપવા આ ઇનોવેશન હબ કાર્યરત કર્યું છે. એટલું જ નહીં, ગિફ્ટ સિટીના ટાવર 2માં 1800 સ્ક્વેર ફીટ રેડી ટુ યુઝ જગ્યા ઉપર ફાળવી આપી છે. સ્ટાર્ટઅપ્સને મેન્ટરિંગ ફેસિલિટીઝ પણ અપાશે તેમ તેમણે ઉમેર્યું હતું. ગિફ્ટ સિટીએ ખૂબ ટૂંકા સમયમાં જ આ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબ રાજ્ય સરકારના સહયોગથી કાર્યરત કર્યા છે. તે માટે ડોક્ટર અઢિયાએ ગિફ્ટ સિટીના સૌને બિરદાવ્યા હતા. ગિફ્ટ સિટીના એમડી અને સીઈઓ શ્રી તપન રેએ સ્વાગત પ્રવચનમાં ઇનોવેશન હબનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો. રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના કંદારે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.